હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ દરમિયાન ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક રીતે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આજે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની આઠમના દિવસે જન્માષ્ટમીના પર્વની રાજ્યભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે। ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે 26 ઓગસ્ટના જન્માષ્ટમીના દિવસે રાજ્યના અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ સહિતના જિલ્લા તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે આગામી 48 કલાક દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે જો સુરતની વાત કરવામાં આવે તો ઉકાઈ ડેમમાંથી 2,47,363 ક્યુસેક પાણી છોડવામાં આવતા નાવડી ઓવારા કિનારે પાણી ભરાયા છે, જેના કારણે મનપા દ્વારા ઓવારાને બેરિકેડ કરવામાં આવ્યા છે। તાપી નદી ધીરે ધીરે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે, જેના પગલે સુરત રાંદેર કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। સુરતમાં નવા નીરથી 2 કાંઠે વહી ઉઠી સૂર્યપુત્રી તાપી નદી, સાથે સાથે તાપી નદીનો આકાશી નજારો સામે આવ્યો છે। સુરતની તાપી નદીનું સૌમ્ય તેમજ રૌદ્ર બંને રૂપ જોવા મળી રહ્યું છે। તેમજ ભારે વરસાદને પગલે સુરત કલેક્ટર દ્વારા સુરતની જનતાને ખાસ મેસેજ પણ આપવામાં આવ્યો હતો। તાપી જિલ્લામાં આવેલા દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાં અને જિલ્લામાં પડી રહેલા વરસાદ વચ્ચે ડેમમાં પાણીની ભરપૂર આવક થતા ડેમમાંથી તાપી નદીમાં 2,47,363 ક્યુસેક જેટલું પાણી નદીમાં છોડવામાં આવતા કિનારેના ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરાયા છે। તાપી જિલ્લામાં તેમજ મહારાષ્ટ્રમાં પડી રહેલા વરસાદ વચ્ચે ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે, જેના લઈને ડેમની સપાટી રૂલ લેવલને પાર થતાં ડેમના સત્તાધીશો દ્વારા ડેમમાંથી તાપી નદીમાં 2,47,363 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવતા તાપી નદીના કિનારાના ગામોને એલર્ટ કરાયા છે। સાથે સાથે માછીમારી કરતા લોકોને તાપી નદીમાં નહીં જવા માટે અપીલ કરવામાં આવી છે। ઉકાઈ ડેમમાંથી 2,47,363 ક્યુસેક પાણી છોડવામાં આવતા નાવડી ઓવારા કિનારે પાણી ભરાયા છે, જેના કારણે મનપા દ્વારા ઓવારાને બેરિકેડ કરવામાં આવ્યા છે। તેમજ પોલીસ વિભાગ અને મહાનગરપાલિકા દ્વારા ટીમ તૈનાત કરવામાં આવી છે। મનપા દ્વારા જાહેર જનતાને નાવડી ઓવારા તેમજ નદી કિનારા પાસે જવાનું ટાળવા માટે અપીલ કરવામાં આવી છે। હું રાજીવ પારેખ, એસએમસી સેનેટરી ઇન્સ્પેક્ટર, મક્કાઈપુલ વોર્ડ ઓફિસ। ગઈકાલે જે મેસેજ મળ્યા હતા તે મુજબ 2,75 થી 2,98 ની આસપાસનું પાણી છોડવામાં આવે છે અને રાતથી જ તંત્ર એલર્ટ છે। અમે રાતના 12-1 વાગ્યાથી અહીંયા ફરજ બજાવીએ છીએ અને જે નીચાણવાળા વિસ્તારોમાં જે લોકો રહેતા હતા એ લોકોને ઉપર ઓળના ભાગે શિફ્ટ કરવામાં આવ્યા છે અને આ અંગેની સફાઈની ને તમામ કામગીરી કરવામાં આવે છે। કેટલું પાણી છોડવામાં આવ્યું? 2,75 થી 2,98 ની આસપાસનું છે, એક્ઝેક્ટ ફિગર મને પણ નથી ખબર, પણ 2,75 આસપાસનું લાગે છે। હાલમાં એવો કોઈ મેસેજ વધારાનો છે નહીં, જે છે તે જ રીતે 2,75 ની આસપાસનું પાણી ચાલુ રહેશે। હા, એ નીચે જે નીચાણવાળા વિસ્તારોમાં જેટલા ઘરો હતા એ લોકોને આપણે ઉપર જીએસટી વાળા જગ્યા પર ઉપર શિફ્ટ કર્યા છે હાલમાં, ને આપણે બીજી જગ્યાએ સ્કૂલોની વ્યવસ્થા કરી છે, જ્યાં જો વધારે એવું કોઈ તકલીફ લાગે તો દરેકને આપણે સાધન સામગ્રી સાથે સ્કૂલમાં શિફ્ટ કરશું। જી, જે ઓવારા ઉપર કેવી રીતેનું સુરક્ષા ગોઠવવામાં આવે? આપણે હાલમાં ફ્લડ ગેટ બંધ કરેલા છે ને બંને તરફ આપણા માણસો કામ કરે છે, એટલે કોઈને પાણીમાં ન જઈ શકે એ માટેનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે। સુરતની જનતાને શું કહેશો જે આજે પાણી ભરાયા છે જેના કારણે તે લોકો શું અપીલ કરશે? બિલકુલ ગભરાવાની જરૂર નથી, એવું કોઈ પેનિક થવાની જરૂર નથી ને કંઈક એવી અફવાઓથી દૂર રહેજો, કોઈ ચિંતા કરવા જેવું નથી। સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતને હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ કરવામાં આવ્યું છે અને તેની ક્યાંક ને ક્યાંક અસર સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે। વાત કરવામાં આવે તો સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ છે તે સતત વરસી રહ્યો છે, જેની વાત કરીએ તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ હાલ જોવા મળી રહી છે। હાલ અમે આવ્યા છે
મકાઈ પુલ ખાતેના દ્રશ્યો આપને બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે સુરત શહેરની જે રંગીલી પ્રજા છે તે ક્યાંક ને ક્યાંક તાપી નદી જે બે કાંઠે વહી રહી છે તેના દ્રશ્યો હાલ અહીં જોવા આવ્યા છે। પરંતુ વાત કરવામાં આવે સુરત વહીવટી તંત્ર પણ ક્યાંક ને ક્યાંક સજ્જ જોવા મળી રહી છે। ઉપરવાસમાં ભારે વરસાદ વરસવાના કારણે ઉકાઈ ડેમમાંથી 2,49,261 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારે કોઝવે ભયજનક સપાટી પર વહી રહ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કોઝવેમાંથી 2,84,142 ક્યુસેક પાણી પસાર થઈ રહ્યું છે। ઉકાઈ ડેમની સપાટીની વાત કરીએ તો 336.44 જોવા મળી રહી છે, ત્યારે ઉકાઈમાં પાણીની આવક 2,47,261 જેટલી છે, અને તેટલું જ પાણી તાપી નદીમાં હાલ અત્યારે છોડવામાં આવી રહ્યું છે। તો વાત કરીએ, આપ જોઈ શકો છો કે દ્રશ્યોની અંદર આપણે અત્યારે તાપીના દ્રશ્યો બતાવી રહ્યા છે। ફ્લડ ગેટ છે કે ક્યાંક ને ક્યાંક તે બંધ કરી દેવામાં આવ્યું છે, અને જેના કારણે વિસ્તારોની અંદર ગટરિયા પુલ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। પરંતુ સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે ક્યાંક ને ક્યાંક અફવાથી દૂર રહેવું, કારણ કે સુરત વહીવટી તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરી દેવામાં આવી છે। વાત કરીએ, આ તાપી નદી ક્યાંક ને ક્યાંક બે કાંઠે વહી રહી છે, ત્યારે સુરત શહેરની વાત કરીએ તો નાવડી ઓવારા હોય કે ધક્કા ઓવારા હોય, તમામ ત્યાં છે પોલીસ બંદોબસ્ત સાથે સુરત મહાનગરપાલિકાની જે ટીમ છે તે તૈનાત કરી દેવામાં આવી છે। પરંતુ હવે હાલ દ્રશ્યો બતાવી રહ્યા છે કે સુરતીઓ છે ક્યાંક ને ક્યાંક આ તાપીનું નજારો જોવા માટે આ જે ઓવરબ્રિજ છે ત્યાં ઊભા રહીને તાપીના નજારો જોવા માટે ઉમટી પડ્યા છે। આ વાત કરવામાં આવે તો જે સુરત વહીવટી તંત્ર દ્વારા જે અફવાથી સાવધાન રહેવા લોકોને પણ અપીલ કરવામાં આવી છે, ત્યારે તાપી નદીના જે દ્રશ્યો અમે બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે, જે તાપી નદી છે તે ક્યાંક ને ક્યાંક બે કાંઠે વહી રહી હોય તેવા દ્રશ્યો આપણને હાલ જોવા મળી રહ્યા છે। તાપી નદી ધીરે ધીરે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે, જેને પગલે સુરત રાંદેર કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ઉકાઈ ડેમમાંથી છોડવામાં 2.47 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા તાપી અને સુરત જિલ્લાના જળાશયો છલકાઈ ગયા છે। સુરતમાંથી પસાર થતી તાપી નદી પર રાંદેર સિગણપોર વચ્ચે બનાવવામાં આવેલા કોઝવેની સપાટી 6 મીટરે ભયજનક છે। હાલ કોઝવે ભયજનક સપાટી કરતાં 4 મીટર ઓવરફ્લો થયો છે। કોઝવેની 9.90 સપાટી નોંધાઈ છે, જેના પગલે વાહન વ્યવહાર માટે કોઝવે બંધ કરવામાં આવ્યો હતો। સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ કરવામાં આવ્યું છે, અને તેની ક્યાંક ને ક્યાંક સુરત શહેર સહિત ગુજરાતમાં અસર જોવા મળી રહી છે। આપને દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે। આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે જે ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના કારણે ક્યાંક ને ક્યાંક તાપી નદી છે તે બે કાંઠે વહી રહી છે તેવા દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે। વાત કરવામાં આવે, વર્ષની અંદર એક વખત તાપી નદી ક્યાંક ને ક્યાંક બે કાંઠે વહીથી સુરત શહેરના સુરતીઓને જોવા મળતી હોય છે, પરંતુ જે ઉપરવાસમાં ભારે વરસાદ જે વરસી રહ્યો છે તેના કારણે ઉકાઈ ડેમમાંથી 2,49,261 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ત્યારે વાત કરવામાં આવે કોઝવેની હાલ સપાટી 9.90 મીટર થી ભયજનક છે, અને કોઝવેમાંથી 2,84,142 ક્યુસેક પાણી પસાર થઈ રહ્યું છે। ઉકાઈની સપાટીની વાત કરવામાં આવે તો ઉકાઈની સપાટી 336.44 જોવા મળી રહી છે। ઉકાઈમાં પાણીની આવક 2,49,261 જોવા મળી રહી છે, જેટલી આવક એટલું જ પાણી છોડવામાં આવી રહ્યું છે। ત્યારે આપ જોઈ શકો છો કે સુરતની તાપી નદી ક્યાંક ને ક્યાંક બે કાંઠે વહી રહી છે, તેની અંદર ક્યાંક ને ક્યાંક સુરત જિલ્લા વહીવટી તંત્ર ક્યાંક ને ક્યાંક સજ્જ છે, કેમ કે જ્યારે આ પાણી છોડવામાં આવી રહ્યું હતું ત્યારે જે નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ભરાવાની સમસ્યા હોય છે તેને કારણે ક્યાંક ને ક્યાંક તે લોકોને સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે। આપને દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે ડક્કા ઓવારાના। આપ જોઈ શકો છો કે મંદિર સહિત આ જે મકાન છે તે પાણીની અંદર ગરકાવ આપણને જોવા મળી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક પોલીસ બંદોબસ્ત સહિત સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓને હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે, સતત બંદોબસ્ત અહીં કરવામાં આવી રહ્યો છે। ત્યારે વાત કરીએ ધક્કા ઓવારા હોય કે નાવડી ઓવારાની વાત કરીએ તો નાવડી ઓવારામાં પણ બેરિકેટિંગ કરી દેવામાં આવી છે, અને ક્યાંક ને ક્યાંક
જે લોકો છે જે તાપી કિનારે જતા હોય છે, તાપીના નજારા જોવા માટે જતા હોય છે, તે લોકો માટે ક્યાંક ને ક્યાંક ત્યાં બેરિકેડ કરી દેવામાં આવ્યા છે ને ત્યાં ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે, સુરત પોલીસ હોય કે સુરત મહાનગરપાલિકાના કર્મચારી ત્યાં ખડકી દેવામાં આવ્યા છે. વાત કરવામાં આવે કે તાપી નદી ક્યાંક ને ક્યાંક ભયજનક સપાટીએ જે વહી રહી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક ફ્લડ ગેટ બંધ કરવાથી જે વાત કરીએ તે નાનપુરાની કાદરસાની નાળ છે તે ક્યાંક ને ક્યાંક ગટરિયા પુલની જોવા મળી રહ્યા છે. ત્યારે વાત કરીએ આ પોલીસ છે તે ક્યાંક ને ક્યાંક અહીં બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યો છે. તાપી નદીને જે ક્યાંક ને ક્યાંક છે તે ભયજનક સપાટીએ વહી રહી છે, ત્યારે તમામ પ્રકારની જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છે તે પૂરતી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. ને ત્યારે વાત કરીએ આ ડક્કા ઓવારાની અંદર તો ક્યાંક ને ક્યાંક તાપી નદી ક્યાંક ને ક્યાંક બે કાંઠે વહી રહી છે. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. સુરતમાં નવા નીરથી બે કાંઠે વહી ઉઠી સૂર્યપુત્રી તાપી નદી. સાથે સાથે તાપી નદીનો આકાશી નજારો સામે આવ્યો છે. સુરતની તાપી નદીનું સૌમ્ય તેમજ રૌદ્ર બંને રૂપ જોવા મળી રહ્યું છે. હાલ તાપી નદી બે કાંઠે વહી રહી છે અને જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. ઉપરવાસમાંથી પાણીની પુષ્કળ આવકને પગલે તાપી નદીમાં આવી રહ્યા છે નવા નીર. ઉકાઈ ડેમમાંથી છોડાયેલું પાણી સૂર્યપુત્રી તાપી નદીમાં આવે છે. ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવાનું ચાલુ છે, જેથી તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે. તાપી નદીના તમામ ઓવારા પાણીમાં ગરકાવ થયા છે. સુરતના નીચાણવાળા વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થયા છે. નાનપુરા કાદરસાની નાળમાં પાણી ભરાયા છે. સ્થાનિકોને હાલાકી થઈ રહી છે. પાણી ભરાતા બાળકોને શાળામાં મોકલવામાં પરેશાની તો કાર અર્થે બહાર જવામાં પણ હાલાકી લોકોને પડી રહી છે. લોકોની ગાડીઓ પાણીમાં તણાઈ રહી છે. તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં પાણીની આવક થતાં ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવે છે, જેના કારણે ફ્લેટ ગેટ બંધ કરવા પડે છે, જેના કારણે આ કાદરસાની નાળમાં ખાડી આવ્યો છે, જેના કારણે લોકોના ઘરોમાં 2 થી 3 ફૂટ પાણી ભરાઈ ગયા છે. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જી, મારું નામ ફાતિર અબ્બાસ સૈયદ છે. સુરતમાં કઈ જગ્યા છે? આપણે નાનપુરા કાદરસાની નાલ વિસ્તારમાં ઊભા છીએ. જી, અહીં પાણી ભરાઈ જવાની કેવી સમસ્યા સર્જાઈ છે અને લોકોને કેવી હાલાકી થાય? અહીંયા એવું છે કે દર વર્ષે અમે જોઈએ છે કે છેલ્લા 12-13 વર્ષથી હું આ બિલ્ડિંગમાં રહું છું અને દર વર્ષે અમને આ પ્રોબ્લેમ ફેસ કરવામાં આવે છે. 3 થી 4 દિવસ, કોઈ વાર 5 દિવસ સુધી અહીંયા પાણી ભરાઈ રહી છે. તો અમને જેવું પાણી આવે છે અહીંયા પાવર કટ થઈ જાય છે. પછી અમારે જે છે ઘરમાં રાશન પાણી ભરી લેવું પડે છે, બહાર જવાની તકલીફ થાય છે, ઓફિસનું નુકસાન થાય છે, સ્કૂલનું નુકસાન થાય છે બચ્ચાઓનું. ને અહીંયા પછી પાણી ભરાઈ રહી છે તો લોકોને બીમારી ફેલે છે, મચ્છર થાય છે, એ બધાની લીધે બહુ હેરાન થાય છે. ને જે અહીંયા તમે જોઈ શકો તો અમારી બિલ્ડિંગમાં તો પ્રોપર પાર્કિંગ છે પહેલા માળે, પણ જે બીજા લોકોની તમે ગાડીઓ જોવો છો, બિચારાઓની બધાની લારી ને ગાડીઓ બધી પાણીમાં પલ્લી જાય છે, બગડે છે, બહુ નુકસાન થાય છે લોકોનું. જી, અહીં કેટલા સમયથી આ રીતે પાણી ભરાઈ જવાની સમસ્યા આઈ થિંક કેટલા વર્ષો? આ તો મેં તમને કીધું ને કે હું અહીંયા 12 વર્ષથી આ બિલ્ડિંગમાં રહું છું. જ્યારથી આવ્યો છું ત્યારથી આ પ્રોબ્લેમ તો છે જ. પહેલા જે ઘણી વધારે હતી, પછી 3 વર્ષ પહેલા થોડુંક કંઈ કામ કરાયેલું છે અહીંયા સરકારે, કંઈ પાઇપલાઇન, સુએજ પાઇપલાઇન મોટી કરાવવામાં આવી છે. એના પછીથી આ પ્રોબ્લેમ, એટલે પહેલા જે છે અઠવાડિયા સુધી પાણી ભરાઈ રહેતું હતું, હવે થોડુંક ઓછું રહે છે, 2-3 દિવસ જેવું તકલીફ થાય છે, પણ તો બી કન્ટિન્યુઅસ પ્રોબ્લેમ તો છે જ. જી, આ પાણી આ વખતે ક્યારથી ભરાય છે? આ તો આજે સવારે જ આવ્યું છે પાણી. સવારે 6-7 વાગ્યાથી આવવાનું એ ચાલુ થઈ ગયું હતું ને હવે તમે જોઈ શકો છો આખું ત્યાં છેક નાકા સુધી બધું ભરાઈ ગયું છે. જે અહીં કોઈ તંત્ર દ્વારા કોઈ આવેલું છે જોવા? ના, મને તો કઈ ખ્યાલ નથી કોઈ આવ્યું હોય એવું. અહીંયા ખાલી જયારે પાણી વધે છે તો અહીંયા પેલું પાવર કટ કરવા માટે આવી જાય છે, પછી અમને પાવર વગર 3-4 દિવસ જે હોય તે કાઢવા પડે છે. જી, તંત્રને શું અપીલ કરશો? તંત્રને અમે અમારી નમ્ર અપીલ છે કે ભાઈ તમે જે અહીંયા કામ કરાયેલું છે એની પ્રોપર ઇન્ક્વાયરી થાય કે જે કામ કરાવેલું 2-3 વર્ષ પહેલા એ બરાબર થયું છે કે હજી ઇફેક્ટિવ છે કે પાછું એની એ સમસ્યા કેમ આવે છે. ને જો આ પ્રોબ્લેમનો નિકાલ નથી થતું તો એ વધારે જે કામ કરાવવાની જરૂર હોય, હજી જે તમને ગટર લાઈન પહોળી કરવાની, સિવેજ લાઈનની જે બી પ્રોબ્લેમ હોય તે સોલ્વ કરવા માટે જે જોઈએ તમે એ કામ કરાવો એમ જલ્દીથી જલ્દી, કારણ કે અહીંયા જે રહેવાસીઓ છે બહુ હેરાન થાય છે ને પાણી ગયા પછી બી પેલું કાદવ ને મચ્છર ને એ બધાથી અમને બહુ હેરાન થવાય છે. સુરત શહેરનો નીચાણવાળો વિસ્તાર આપણે કાદરસાની નાળના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. આપ જોઈ શકો છો કે સુરત શહેરનો આ નીચાણવાળો વિસ્તાર છે કાદરસાની નાળ.
ક્યાંક ને ક્યાંક ફ્લડ ગેટ બંધ કરવાના કારણે નીચાણવાળો વિસ્તાર હોવાના કારણે ગટરિયા પુલ આવવાની સ્થિતિ હાલ અહીં જોવા મળી રહી છે. આપ લોકો જોઈ શકો છો કે લોકો હવે ક્યાંક ને ક્યાંક પાણીમાં આવા મજબૂર બન્યા છે. ઘૂંટણથી પણ વધુ પાણી અહીં હાલ જોવા મળી રહ્યું છે. ટેમ્પો હોય કે તમામ પ્રકારના જે ઘરો હોય તે અત્યારે હાલ ડૂબી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકોને જરૂરિયાત વસ્તુ લેવા માટે ક્યાંક ને ક્યાંક ઘૂંટણસમાં પાણી જેમાંથી પસાર થઈ બહાર આવવા માટે મજબૂર બન્યા છે. ત્યારે વાત કરવામાં આવે સુરત મહાનગરપાલિકા હોય કે સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક નીચાણવાળા વિસ્તારોને હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. કારણ કે જે ઉપરવાસમાં ભારે વરસાદ વરસવાના કારણે ઉકાઈમાંથી 2,75,000 ક્યુસેક પાણી હાલ છોડાઈ રહ્યું છે. જેથી કરીને જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં ગટરિયા પુલ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે વાત કરીએ તો સુરત વહીવટી તંત્ર દ્વારા બી ક્યાંક ને ક્યાંક લોકોને અફવાથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી છે. ત્યારે વાત કરવામાં આવે તો ભારતના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પણ ગુજરાતના મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાત કરવામાં આવી છે અને સમગ્ર માહિતી ગુજરાતની અંદર વરસાદની સમગ્ર માહિતી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી પણ ક્યાંક ને ક્યાંક ગુજરાતની જે વરસાદી સ્થિતિ છે તેની તમામ માહિતી કલેક્ટર પાસેથી લેવામાં આવ્યું છે અને ક્યાંક ને ક્યાંક ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પણ કલેક્ટરોને હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ત્યારે નીચાણવાળા જે વિસ્તારો છે તેને ક્યાંક ને ક્યાંક તાપી કિનારે જેટલા નીચાણવાળા વિસ્તારોમાં લોકો રહે છે તે લોકોને સ્થળાંતર કરવાની હાલ કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ વાત કરવામાં આવે ઉપરવાસમાં ભારે વરસાદ વરસવાના કારણે ક્યાંક ને ક્યાંક 2,75,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે તાપી નદી ક્યાંક ને ક્યાંક બે કાંઠે જ્યારે વહી રહી છે તેને ફ્લડ ગેટ બંધ કરવાના કારણે ક્યાંક ને ક્યાંક જે નીચાણવાળો વિસ્તાર છે તે પાણી ભરાવાની સમસ્યા હાલ જોવા મળી રહી છે. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. સૌને નમસ્કાર. આજરોજ તારીખ 26 ભારતીય હવામાન વિભાગ દ્વારા આવતા 2 દિવસ માટે સુરત શહેર અને જિલ્લા માટે ખૂબ જ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. આના ભાગરૂપે તંત્ર દ્વારા ઘણા બધા પ્રયત્નો કરવામાં આવેલ છે અને તકેદારીના પગલાં લેવામાં આવેલ છે. મારી સુરત જિલ્લા શહેરના બધા જ રહેવાસીઓને વિનંતી છે કે કોઈપણ લોકો જ્યાર સુધી જરૂરત ના પડે ત્યાં સુધી પોતાના ઘરોથી બહાર ના નીકળે અને જ્યાં નોર્મલી પાણી ભરાવતો હોય એવા વિસ્તારોમાં જવાનું ટાળે. કોઈ પણ અનિચ્છનીય બનાવ લાગે તો એની જાણ તાત્કાલિક અમારા કંટ્રોલ રૂમમાં કરવામાં આવે અને પૂરતું જે સહયોગ છે એ તંત્રને. આણંદ શહેરમાં 6 કલાકમાં 5.5 ઇંચ વરસાદ ખાબકતા તેમજ જિલ્લાના તારાપુરમાં 1.25 ઇંચ 3 જેટલો વરસાદ વરસ્યો હતો. સોજિત્રામાં 2.5 ઇંચ, આણંદમાં 5.5 ઇંચ, પેટલાદમાં 2.5 ઇંચ, ખંભાતમાં 4.25 ઇંચ, બોરસદમાં 4.25 ઇંચ અને આંકલાવમાં 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વિવિધ વિસ્તારોમાં ઝાડ ધરાશાયી થયા છે તેમજ નીચાણવાળા માર્ગો પર પાણી ભરવાની ઘટનાને લઈને કલેક્ટર પ્રવીણ ચૌધરીએ આણંદના ડિઝાસ્ટર કચેરીના કંટ્રોલ રૂમની મુલાકાત લઈ વરસાદ અને વરસાદની અસરો અંગે માહિતી મેળવી હતી અને અધિકારીઓને સૂચનાઓ આપી હતી. આજ રોજ સવાર 6 વાગ્યાથી 12 વાગ્યા સુધી છેલ્લા 6 કલાકમાં આણંદ જિલ્લામાં સરેરાશ 90 mmની આસપાસ વરસાદ પડ્યું છે. જેમાં પણ આણંદ તાલુકાની વાત કરીએ તો 139 mm 5.5 ઇંચ અને ખંભાત અને બોરસદ તાલુકામાં પણ 4 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યું છે. નીચાણના વિસ્તારોમાં ઘણી જગ્યાએ પાણી ભરાવવાના કિસ્સાઓ બન્યા છે પણ સમગ્ર ટીમો ફિલ્ડ ઉપર છે અને પાણી નિકાલની કામગીરી પણ ચાલુ છે. જ્યાં જ્યાં વીજ પુરવઠો અત્યારે ખોરાઈ ગયો છે ત્યાં પણ MGVCLની ટીમો પણ સતત ફિલ્ડમાં છે અને સેફટીને ધ્યાને રાખીને વીજ પુરવઠો પણ ફરીથી ચાલુ થાય આવું MGVCLની ટીમો પણ કરી રહી છે. ડિઝાસ્ટરના તમામ સ્ટાફ, મામલતદારશ્રીઓ, TDOશ્રીઓ તમામ લોકો ફિલ્ડમાં છે. જે રસ્તાઓ ઉપરની પણ ફરિયાદ આવતી હોય, જ્યાં જ્યાં રસ્તાઓ રોકાઈ ગયા હોય, કોઈ ઝાડ પડી ગયો હોય તો તમામ ટીમો અત્યારે આ કામગીરી પણ મિશન મોડ ઉપર અને યુદ્ધના ધોરણે સમગ્ર જિલ્લામાં ચાલી રહી છે. SDRFની હાલ જિલ્લામાં એક ટુકડી અહીંયા છે અને આ ઉપરાંત પણ જરૂર જણાય તો રાજ્ય સરકારમાં ત્યાં પણ વાત થયેલી છે. તાત્કાલિક ત્યાંથી ટીમ અહીંયા આવી જશે.
તો અને આગામી 3 દિવસ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તો તમામ લોકોને સાવચેત રહેવા હું જિલ્લા વહીવટીતંત્ર વતી અપીલ કરું યાત્રાધામ ડાકોરમાં સાંબેલાધાર વરસાદની એન્ટ્રી થઈ છે. ચરોતરમાં ચોમાસું પૂર બહાર જામ્યું છે. વરસાદને પગલે સમગ્ર ચરોતર ઠંડુગાર બન્યું છે. રાત્રિના સુમારથી લગભગ અત્યાર સુધી વરસાદે બેટિંગ યથાવત છે. રણછોડજી પરિસર વિસ્તારમાં બેટ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ડાકોરની ગલીઓ પાણી થઈ ગઈ છે. સાંબેલાધાર વરસાદ વરસતા આજે સવારે મંગળા આરતી વખતે આવનાર યાત્રાળુઓને મુશ્કેલી પડી રહી છે. ગુજરાતમાં છેલ્લા 48 કલાકમાં તમામ તાલુકાઓમાં હળવાથી લઈને ભારે વરસાદ પડ્યો છે. ત્યારે નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે, જેના કારણે થઈને સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જિલ્લામાં વહેલી સવારથી અનેક તાલુકામાં વરસાદ જોવા મળી રહ્યો છે, જેમાં ખેડા જિલ્લાના નડિયાદમાં 134 મીમી, વસોમાં 109 મીમી, ગલતેશ્વરમાં 90 મીમી, માતરમાં 21 મીમી, મહુદામાં 69 મીમી, ખેડામાં 59 મીમી, થાસરામાં 48 મીમી, કથલાલમાં 34 મીમી અને માતરમાં 81 મીમી વરસાદ નોંધાયો છે. નડિયાદમાં 124 મીમી, કથલાલમાં 95 મીમી, મહેમદાબાદના 44 મીમી, થાસરામાં 46 મીમી, વાસોમાં 47 મીમી અને માતરમાં 60 મીમી વરસાદ પડ્યો છે. ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર નડિયાદ સવારે 4 વાગ્યાથી લઈને અવિરત વરસાદ નડિયાદ શહેરમાં જે પડી રહ્યો છે એને કારણે લગભગ 7 ઇંચ જેવો વરસાદ થયો છે. હાલ એને કારણે નીચાણવાળા જે વિસ્તારો છે એમાં નડિયાદ શહેરમાં પાણી ભરાયેલા છે, પણ પાણીનો પણ સતત નિકાલ થઈ રહ્યો છે. કારણ કે નડિયાદ નગરપાલિકા દ્વારા સ્ટ્રોંગ વોટર રેનના ચોક્કસપણે ખૂબ જ સારી રીતે સફાઈ કરવામાં આવેલી. તેને આધારે આપ જોઈ શકો છો કે ખૂબ જ ઝડપથી પાણીનો નિકાલ પણ થઈ રહ્યો છે. તેમ છતાં પણ નડિયાદ ફાયર બ્રિગેડના તમામ કર્મચારીઓને રજા રદ કરી અને એલર્ટ મોડ પર રાખવામાં આવેલા છે. અને નડિયાદ ફાયર બ્રિગેડની એક ટીમ સતત નીચાણવાળા વિસ્તારોમાં ગસ્ત લગાવી રહી છે કે કોઈ પણ પબ્લિકને તકલીફ ના પડે. સાહેબ, કોઈ પણને રેસ્ક્યુ કરવા માટે શું તૈયારીઓ છે? કોઈ વ્યક્તિ ફસાયેલા માટે નડિયાદ અમારા જે સ્ટેટ ફાયર તરફથી અમને જે ગુજરાત સરકાર તરફથી અમને રેસ્ક્યુ બોટો આપવામાં આવેલ છે એ પણ અહીંયા હાલ રેડી મોડમાં રાખવામાં આવેલ છે. જો જરૂર પડશે તો અમે બોટ પણ ઉપયોગમાં લઈશું અને કોઈ પણને જો સ્થળાંતર કરવાની પરિસ્થિતિ આવશે તે તાત્કાલિક અમે યુદ્ધના ધોરણે સ્થળાંતર પણ કરી શકીશું. કારણ કે નડિયાદ નગરપાલિકા દ્વારા સ્થળાંતર કરેલ વ્યક્તિઓના માટે શેલ્ટરોમાં, શાળાઓમાં તૈયારી રાખવામાં આવેલી છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં આબ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગત રાત્રિએ વરસેલા મુસળધાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસતા શહેરની વિદ્યાકુંજ, માણેકબાગ, ન્યૂ લક્ષ્મી સોસાયટી સહિતની સોસાયટીઓમાં ઢીચણસમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. લોકોના મકાનમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને મોટા પાયે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. શહેરમાં એકસાથે 6 ઇંચ જેટલો વરસાદ પડતા પાણીનો નિકાલ સમયસર ન થતા આ પ્રકારની મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે આ પરિસ્થિતિની વચ્ચે નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, ચીફ ઓફિસર સહિત કોર્પોરેટર ખડે પગે રાહત કામગીરીમાં જોડાયા હતા. સોસાયટીઓમાં પોતાના મકાનોમાં ફસાયેલા લોકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી હોવાનું ચીફ ઓફિસર દ્વારા જણાવાયું છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ત્યારે પરિસ્થિતિ બગડે તેવા સમયે રહીશો માટે આશ્રય સ્થાનની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું ચીફ ઓફિસરે જણાવ્યું છે. મોડાસામાં પડેલા ભારે વરસાદને કારણે અનેક સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં જળમગ્ન છે. ત્યારે હજુ પણ વધુ વરસાદ ખાબકશે તો પરિસ્થિતિ બગડી શકે તેમ લાગી રહ્યું છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં વરસાદ બાદ તારાજી સર્જાય છે. ધોધમાર વરસાદને પગલે સોસાયટીઓમાં કમર સુધી પાણી ભરાયા હતા. વિદ્યાકુંજ સોસાયટીમાં 400થી વધુ મકાનો પાણીમાં ભરાતા હાલાકી સર્જાઈ હતી. રહીશોની તમામ ઘરવખરી પાણીમાં ગરકાવ થઈ હતી.
આખી રાત રહીશોને ઉપરના માળ પર રહેવાનો વારો આવ્યો હતો. પાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. પરીખ વિદ્યાકુંજ સોસાયટીમાંથી બોલું છું. આ વર્ષે તો અમારે એટલો બધો વરસાદ આવ્યો નથી, પણ આ ગઈકાલનો એટલો બધો વરસાદ પડ્યો છે કે કોઈ જોવા પણ નથી આવ્યું તંત્રમાંથી કે નગરપાલિકામાં. મેં 2-3 વખત ફોન કર્યા તો પણ કોઈ વસ્તુ જોવા નથી આવ્યા, અને અત્યારે પણ કોઈ પરિસ્થિતિ લાગતું નથી કે કોઈ જોવા આવે કે એનો નિકાલ થઈ શકે પાણીનો. આગળથી બધા 2-3 તૂટી ગયા છે પણ કોઈ જોવા નથી આવતું, તો શું કરવાનું અમારે? અરવલ્લીના મોડાસામાં રાત્રિ દરમિયાન 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો. શહેરના નીચાણવાળા વિસ્તાર પાણી થયા હતા. રબારીવાસ, બોજિયાવાસમાં પાણી ભરાયા હતા. રહીશોના ઘરોમાં પાણી ભરાતા માલ સામાન રચેલું પચેલું પલળ્યું હતું. રબારીવાસની દુકાનોમાં પણ પાણી ભરાયા હતા. હું શકીલ મલેક આ પ્રિન્ટિંગ પ્રેસમાં છેલ્લા 17 વર્ષથી નોકરી કરું છું. દર વર્ષે મારા આ ચીજનું રાત્રે આવીને મારા રોજ હર વર્ષે એમ જેમ વરસાદ પડે એમ મારે હું આવીને પોણી કાઢવા માટે આ બાબતે ધ્યાન આપવું પડે છે. કેમ કે અમે નગરપાલિકામાં બી ખાસી વખત રજૂઆત કરી છે, ભાઈ અમારે તો આવું ભાઈ પાણી ભરે છે, બધા નગરપાલિકાવાળા આવે છે, ચેક કરીને પાછા જતા રહે છે કે આ વર્ષે તમારો નિકાલ થઈ જશે. પણ દર વર્ષે અમારા આ જ પરિસ્થિતિ રહેશે. અરવલ્લીના માલપુરના અણિયોર નજીક કમાલિયા પાસે માલધારીના 200થી વધુ ઘેટા તણાયા હોવાની ઘટના સામે આવી છે. રાત્રિ દરમિયાન ખાબકેલા ભારે વરસાદને કારણે વાંદામાં ભારે પૂર આવવાની ઘટના બની હતી. કમાલિયા પુલ પાસે સવારે 4 કલાકે વાઘાનું પાણી ચારેકોર ફરી વળતા ઘટના બની હતી. માલધારી પરિવારના 4 સભ્યો બાવળના ઝાડ પર ચડી જતા બાદ બચાવ થયો હતો. માલપુર પોલીસને ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પીસીઆરની ટીમ પહોંચી સ્થાનિકોની મદદથી ફસાયેલા લોકોને બહાર કઢાયા હતા. માલપુર પોલીસની કામગીરીને ગ્રામજનોએ બિરદાવી હતી. તમારું નામ શું છે અને શું થયું હતું? ગઈ રાત્રે પાણી આવ્યું તમારા ભાઈના જે માલ તણાઈ ગયો, શું કહેશો? બોલો નામ બોલો. બળવા લાલાભાઈ નગજીભાઈ. અમે અહીં અણિયોરમાં રહી છીએ. મારા કાકાના છોરા અહીં રહેતા હતા. રાતે સૂતા માથે વાંગાનું પાણી ફરી ગયું, બરોબર. તો અમને ફોનના કોન્ટેક્ટથી ખબર પડી, પણ અમે અહીં આવ્યા પણ પાણીમાં પહેરાય એમ હતું નહીં. પછી અમે પેલા મારા કાકાના હતા એ માથે બહાર ઉપર ચડી ગયા. માલ બધું તણાઈ ગયું. કેટલો માલ હતો? 170 જેવો. ગાયો હતી, ગાયો તણાઈ ગઈ. પછી ખાવાનું જે અનાજ પૈસો ટકો હતો એ બધું જતું રહ્યું. હાથે પગે થઈ ગયા. હવે સાહેબ શું કરવાનું અમારે? તમારું નામ શું છે અને ગઈ રાતે પાણી આવ્યું, શું થયું હતું? કારાભાઈ જીવાભાઈ બળવાર, ગામ અણિયોર. રાતે 1 વાગે પાણી આવ્યું, બધું માલ બાલ બધું તણાઈ ગયો. માણસ બસી ગયા. 5 જણા વચમાં હલવાઈ ગયા તો બહાર ઉપર ચડી નીકળ્યા. સવારે મામલેદાર 170 જેવા મામલેદાર પોલીસ ને આવ્યું, બધું લખાણ કરીને જ્યાં. તમે તમારે શેમાંથી આવક થતી હતી બધી? હવે શું કરશો? હા, આની જ હતી સાહેબ આવક, બીજી કોઈ આવક જ નહોતી. હવે શું કરવાનું? હાથે પગે થઈ ગયા. વડોદરાના સિનોરમાં કાચા મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી. અવિરત વરસી રહેલા વરસાદને પગલે કાચા મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી. સિનોરના નાની ભાગોળના ડબ્બાફળિયા વિસ્તારમાં દિવાલ ધરાશાયીની ઘટના બની હતી. ડબ્બાફળિયામાં રહેતા રાજુભાઈ વસાવાના કાચા મકાનની દિવાલ ધરાશાયી થઈને સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. વડોદરાના સિનોર પંથકમાં 1.5 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો હતો. સિનોર માલસર અને સિનોર સાધલી માર્ગ પર વરસાદી પાણી ભરાયા હતા. માર્ગ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. મુખ્ય માર્ગ પર ભરાયેલા વરસાદી પાણીમાં અનેક વાહન બંધ પડી જતા વાહન ચાલકો ચાલુ વરસાદે મુશ્કેલીમાં મુકાયા હતા. અવિરત વરસી રહેલા વરસાદને પગલે માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદને પગલે રેડ એલર્ટ કરવામાં આવ્યું છે. ત્યારે વડોદરા શહેર જિલ્લા ઉપરાંત ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્યો છે. ઉપરવાસમાં વરસાદને પગલે આજના સરોવરમાં નવા નીર આવ્યા છે. નવા નીર આવતા આજવા સરોવરના જળસ્તરમાં વધારો થયો છે. આજવા સરોવરની સપાટી 212 ફૂટે પહોંચી છે.
હાલ આજવા સરોવરની સપાટી 212.30 પહોંચી છે. આજવા સરોવરમાંથી ઓવરફ્લો થયેલું પાણી વિશ્વામિત્રી નદીમાં પહોંચ્યું છે. વિશ્વામિત્રી નદીની સપાટી 21 ફૂટે પહોંચી છે. વિશ્વામિત્રી નદીની સપાટી વધતા નદી કાંઠાના લોકોને ખસી જવા તંત્રએ અપીલ કરી છે. આજવા સરોવરનું પાણી વિશ્વામિત્રી નદીમાં છોડાતા વિશ્વામિત્રી નદી ગાંડીતુર બની છે. ઉકાઈ ડેમમાં છેલ્લા 3 દિવસથી સતત પાણીની આવક વધી રહી છે. વહીવટી તંત્ર દ્વારા સમયાંતરે પાણી છોડવા માટેનો નિર્ણય કરવામાં આવી રહ્યો હતો. ગઈકાલે પણ ઉકાઈ ડેમમાંથી 2 લાખથી વધુ પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતાં આજે 2,47,363 ક્યુસેક પાણી છોડાતા સુરતમાં તાપી નદી ગાંડીતુર બની છે. હાલ ડેમની સપાટી 336.44 ફૂટે પહોંચી છે. તાપી નદીના જળસ્તરમાં વધારો થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થયા છે. ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ સોનગઢ તાલુકાના ડોસવાડા ડેમ ઓવરફ્લો થયો છે. ડોસવાડા ડેમની સપાટી 405 ફૂટે પહોંચી છે. જેટલી પાણીની આવક છે તેટલી જ જાવક છે, જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોના ગામોને એલર્ટ કરાયા છે. મારું નામ ચૌધરી હેમંતકુમાર છે. કાર્યપાલક તરીકે ઉકાઈમાં ફરજ બજાવું છું. હાલમાં ઉકાઈ ડેમનું લેવલ 336.44 છે અને ઇનફ્લો 2,47,363 ક્યુસેક છે અને આઉટફ્લો પણ 2,47,363 છે. ઉપરવાસમાં હમણાંના વરસાદના આંકડામાં જોતાં ધીમે ધીમે વરસાદનું જોર ઘટવાથી બધા જગ્યાએ વરસાદ ઘણો ઓછો થયો છે. એટલે ધીમે ધીમે ઇનફ્લો અને આઉટફ્લોનું ઉપર મોનિટરિંગ કરીને અમે એનો આઉટફ્લો ઘટાડીશું. ગુજરાતમાં રવિવારથી શરૂ થયેલી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ સોમવારે પણ યથાવત રહેવા પામી છે. સવારથી જ મધ્ય ગુજરાત સહિત રાજ્યના અન્ય ઝોનમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 224 તાલુકાઓમાં વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે કચ્છ કલેક્ટર અમિત અરોરાએ લોકોને જળાશયો નજીક ના જવા અને વરસાદની સ્થિતિને લઈને કામ વિના બહાર ન નીકળવા અપીલ કરી છે. વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા તાલુકાની જિલ્લા કંટ્રોલ રૂમ કાર્યરત છે. પ્રાંત અને મામલતદાર સહિતના અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. આપણે બધાને ખ્યાલ છે કે છેલ્લા 2 દિવસમાં સારો એવો વરસાદ કચ્છમાં પડ્યો છે અને હજુ પણ આવનાર 3 દિવસ સુધી કચ્છ રેડ એલર્ટ ઝોનમાં છે. એટલે ભારેથી અતિભારે વરસાદ ત્યાં થઈ શકે. કચ્છમાં ખાસ નખત્રાણા માંડવીમાં ખૂબ વરસાદ પડ્યો છે. રાત્રે 12 વાગ્યા પછી જેમ વાત કરું તો નખત્રાણામાં 7 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. પરંતુ હાલ છેલ્લા 2 કલાકથી વરસાદ ઘણું ઓછું થયું છે એટલે પાણી નીકળવાનું ને બધું ચાલુ છે. પરંતુ મારી બધાને વિનંતી છે કે ખાસ જ્યારે અત્યારે જન્માષ્ટમીનો માહોલ છે તો જે રીતની વરસાદની ગજવીજ સાથે વરસાદની આગાહી અત્યારે છે તો કૃપા કરીને પોતાના ઘરથી બિનજરૂરી બહાર નીકળવા ટાળે. હરવા ફરવા કે જોવા કોઈ જગ્યા જળાશયના નજીક ના જાય. ખાસ કરીને કોઈ કોઝવે અથવા પાપડી હોય જેના ઉપરથી પાણી વહેતું હોય તો એને જોખમી રીતે ક્રોસ ના કરે. સમગ્ર વહીવટી તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. તલાટીઓને ગામે રહેવા સૂચના આપવામાં આવેલી છે. પ્રાંતોને મામલતદારોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવેલી છે. સતત દરેક ગામમાં આપણે એલર્ટ ઉપર છીએ. જે રોડવાળી એજન્સીસ છે, નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, લોકોને સતત પેટ્રોલિંગની સૂચના આપવામાં આવેલી છે જેથી કોઈ પણ જગ્યા ટ્રાફિકમાં અડચણરૂપ ના થાય. મામલતદાર ઓફિસ, કલેક્ટર ઓફિસ, સતત કંટ્રોલ રૂમ કાર્યરત છે. કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આપણી પાસે એક NDRFની ટીમ સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવેલી છે. કોઈ પણ જગ્યા જરૂરત થાય તો આ ટીમ સતત મૂવ કરી શકે. ફરી એકવાર બધાને મારી વિનંતી કે ખાસ જન્માષ્ટમીનો તહેવાર છે પરંતુ આ પરિસ્થિતિને જોતા કૃપા કરીને બિનજરૂરી ઘરથી બહાર નીકળવા અને ખાસ કરીને કોઈ પણ જળાશયની નજીક જવા ટાળવા જરૂરી છે. એકવાર સમસ્ત કચ્છવાસીઓને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામનાઓ. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ડુંગરવાડ ગામ પાસે આવેલા જીવાદોરી સમાન સુખી ડેમમાં ઉપરવાસમાં થયેલા અતિભારે વરસાદને કારણે સુખી ડેમ હાઈ એલર્ટ પર છે.
સુખી ડેમની કુલ સંગ્રહ ક્ષમતા 86.51% ડેમ ભરાયો છે. બપોરના 1 કલાકે 15,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે તેવી સત્તાવાર જાહેરાત તંત્રએ કરતા નીચાણવાળા ગામના લોકોને સાવચેત રહેવા સરકારી તંત્ર દ્વારા તેમજ સામાજિક કાર્યકર શેખર રાઠવા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લાનો સુખી ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના 86.51% ભરાઈ જતા હાઈ એલર્ટ પર છે, જેને ધ્યાને લઈ નીચાણવાળા વિસ્તારમાં આવતા મોટી બેજ, ખાડિયા માદર, હુડ, ડુંડ, વદેસિયા, મોટી રાસલી, સિથોલ, ડુંગરવાટ, કોલિયારી, લોઢણ, ગંભીરપુરા, ઘૂંટણવડ, પાલિયા, સજોડ અને સિહોદ ગામના લોકોને સાવચેત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમજ સામાજિક કાર્યકર શેખર રાઠોડ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લાનું આ સુખી જળાશય અવિરત વરસાદના કારણે હાલ નદીમાં પાણી છોડવામાં આવનાર હોય જે માહિતી સત્તાવાર અધિકારીઓ સાથેથી મળેલી હોય એના અનુસંધાને આ વિસ્તારમાં છોટાઉદેપુર તાલુકાનું કીકાવાડા, પાઈજેતપુર તાલુકાના ઘૂંટણવડ, સજોડ, પાલિયા, ખોંડિયામાદર, નાની રાસલી, મોટી રાસલી, સામે કાંઠે સિહોદ, સિથોલ, સુસ્કાલ, કોલિયારી, હુડ, વદેશિયા જેવા નદીના પટ પર જતા આવતા પશુપાલકો તેમજ અન્ય આ ગામથી બીજા ગામને જતા આવતા મારા તમામ હિત ઈચ્છુકોને વિનંતી કે હાલ સુખી ડેમમાં સત્તાવાર માહિતીઓના આધારે પાણી છોડવામાં આવનાર છે, જેથી કોઈ હોનારત ન સર્જાય, કોઈ અકસ્માત ન સર્જાય તો વહીવટી તંત્રએ આપેલા આપણને જે નિયમો છે એ બધા આપણે અનુસરીએ અને વહીવટી તંત્રને સાથે રહીને એના નિયમોનું પાલન કરીએ. અસ્તુ. શેખર રાઠવા. છોટાઉદેપુરમાં આવેલા નસવાડી તાલુકાના મોરડિયા ગામ પાસેથી પસાર થતું જામલી કોતરમાં યુવક તણાયો છે, જેની તંત્રને ગામ લોકો દ્વારા તણાઈ ગયેલા યુવાનની શોધખોળ હાથ ધરી છે. મોરડિયા ગામે જામલી કોતર પર આવેલા લો લેવલના કોઝવે પરથી પસાર થતા પાણીના પ્રવાહમાં રાજુભાઈ રમેશભાઈ નાયક નામનો યુવક તણાયો છે. આ યુવકનું ઘર કોતરની સામે કાંઠે આવેલું છે, જે ગામમાં દુકાને સામાન લેવા માટે આવ્યો છે. ઘરે પરત ફરવા પાણીનો પ્રવાહ અચાનક વધી જતા યુવક પાણીમાં તણાઈ ગયો હતો. ગામ મોરડિયા નસવાડી તાલુકામાં આવેલું છે. એમાં રાજુભાઈ રમેશભાઈ નાયક વરસાદ પડવાથી પાણીમાં તણાયેલો છે. એ માણસ એમનો ગામમાંથી હામીટર ઘર આવેલું છે. એ ગામમાં દુકાને માલ સામાન આવેલો અને વરસાદ પડવાથી પાણી પૂર આવતા એ માણસ તણાઈ ગયો છે અને ગામ બૂમાબૂમ કરતાં ગામ લોકો ભેગા થયા અને એની શોધખોળમાં તે હજુ મળ્યો નથી. જીવણભાઈ મનસાભાઈ બેલ, ગામ મોરડિયા, ડિપ્યુટી સરપંચ. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ભારજ નદીમાં પાણી આવતા નદીનો જ બ્રિજ બેસી ગયો હતો અને વાહન વ્યવહાર બંધ કરાયો હતો. પુલ બેસી જતા પાવીજેતપુર પાસેનો ભારજ નદીનો બ્રિજ તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. ભારજ નદીના બ્રિજને આવરદા પણ થઈ ચૂકી છે પૂરી. પાવીજેતપુર પાસે સિહોદ ચોકડી પરનો ભારજ બ્રિજ બેસી ગયો અને તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો. નર્મદા જિલ્લામાં ચાલુ વર્ષના મોસમમાં કુલ વરસાદની આજ દિન સુધીની પરિસ્થિતિ જોઈએ તો સાગબારા તાલુકામાં 1,373 મીમી, દેડિયાપાડા તાલુકામાં 1,235 મીમી, નાદોદ તાલુકામાં 1,148 મીમી, તિલકવાડા તાલુકામાં 1,073 મીમી અને ગરુડેશ્વર તાલુકામાં 799 મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે નર્મદા જિલ્લામાં આજ દિન સુધી સરેરાશ કુલ 1,126 મીમી વરસાદ નોંધાયો છે. દેડિયાપાડામાં ભારે વરસાદને કારણે મોવીથી દેડિયાપાડા રસ્તો બંધ થઈ ગયો છે. અહીંનો યાલ મોવીનો પુલ ત્રીજી વાર તૂટી જતા વાહન વ્યવહાર બંધ થઈ જતા ગામનો સંપર્ક તૂટી ગયો હતો.
જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની સ્થિતિ જોઈએ તો નર્મદા ડેમ 135.27 મીટર, કરજણ ડેમ 110.48 મીટર, નાના કાકડિયા આંબા ડેમ 187.80 મીટર અને ચોપડવાવ ડેમ 187.80 મીટરની સપાટી, જ્યારે નર્મદા નદીનું ગરુડેશ્વર પાસેનું ગેજ લેવલ 22.28 મીટર નોંધાઈ છે. નર્મદા સરદાર સરોવર ડેમમાંથી પાણીનો પ્રવાહ છોડાતા ગોલ્ડન બ્રિજ નજીક જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના પગલે કાંઠા વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદી ભયજનક સપાટી 24 ફૂટે સ્પર્શી જવા પામી છે. ઉપરવાસમાં પડતા ભારે વરસાદને કારણે તેમજ ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલ પાણીના કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાને કારણે નર્મદા ડેમમાંથી 3.45 લાખ ક્યુસેક છોડાતા ભરૂચ નર્મદા નજીકના નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા નદીમાં સતત જળસ્તર વધતા તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. ભરૂચ જિલ્લાના 14 ગામના લોકોને વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યું છે. ભરૂચ ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી ભયજનક સપાટી 24 ફૂટને સ્પર્શી જવા પામી છે, ત્યારે વહીવટી તંત્રે 34 ગામોમાં એલર્ટ જાહેર કર્યું છે. ગોલ્ડન બ્રિજ ઝૂંપડપટ્ટી સહિત કાંઠા વિસ્તારના લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરવાની ફરજ પડી હતી, જેના પગલે અસંખ્ય લોકોને સ્થળાંતર કરાવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ભરૂચ નર્મદા નદી બંને કાંઠે વહેતા રુદ્ર સ્વરૂપ ધારણ કરતું જોવા મળી રહ્યું છે. વલસાડમાં ભારે વરસાદને પગલે ઔરંગ નદી બે કાંઠે વહી રહી છે. વલસાડ શહેરમાં ઔરંગા નદીના પાણી ઘૂસ્યા ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળવાનું શરૂ થતાં તંત્ર એલર્ટ પર જોવા મળી રહ્યું છે. કાશ્મીર નગર વિસ્તારમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. ફાયર વિભાગ પોલીસની મદદથી તંત્રે સ્થાનિકોનું સ્થળાંતર હાથ ધર્યું છે. 150થી વધુ લોકોને શેલ્ટર હોમ ખસેડવામાં આવ્યા છે. વલસાડના મામલતદાર નગરપાલિકાના કર્મીઓએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે. વલસાડ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. વલસાડ શહેરને 40 ગામ સાથે જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. કૈલાસ રોડ બ્રિજ ઉપર ઔરંગા નદીના પાણી ફરી વળ્યા છે. 40 ગામને જોડતો મુખ્ય માર્ગ બંધ થતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગતરોજ વડોદરા શહેરમાં સાંજે 4 વાગ્યા બાદ વરસાદ શરૂ થયો હતો, જે સવારે 6 વાગ્યા સુધીમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. પરંતુ આજે રેડ એલર્ટને પગલે સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા છે. સવારે 6 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં વડોદરાના 165 મીમી એટલે કે 6.5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, જ્યારે જિલ્લામાં સૌથી વધુ દેસરમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. સમગ્ર શહેરની ચારેકોર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વડોદરા શહેરમાં લોકડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે. આજે જન્માષ્ટમીનો તહેવાર હોવા છતાં શહેરના 4 દરવાજા વિસ્તારમાં સન્નાટો જોવા મળ્યો હતો. નોકરી ધંધારથી ગયેલા લોકો ઘૂંટણસમાં પાણીમાં ઘરે પરત ફરી રહ્યા છે. સદભાગ્યે આજે જન્માષ્ટમીના કારણે સ્કૂલોમાં જાહેર રજા હોવાથી વાલીઓ નિશ્ચિત બની ગયા છે. વડોદરામાં ભારે વરસાદને કારણે આજવા ડેમની સપાટી 213.30 ફૂટે પહોંચી ગઈ છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં સતત વધારો થતાં હાલ 23.52 ફૂટે પહોંચી છે. જોકે વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટે છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી નદી કિનારાના નીચાણવાળા વિસ્તાર જેવા કે સામ્રાજ્ય, પશુરામ ભઠ્ઠા, કમાટીપુરા, જલારામ નગર વગેરે વિસ્તારોમાં સિટી બસો તૈનાત કરવામાં આવી છે. નોંધનીય છે કે વિશ્વામિત્રી નદી 24 ફૂટ નજીક પહોંચતા જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે, જેને લઈને વડોદરા શહેરના માથે ફરી એકવાર પૂરનું સંકટ દેખાઈ રહ્યું છે. જ્યારે તુલસીવાડી ઇન્દિરાનગરે જળ સમાધિ લીધી હોય તેવો ઘાટ ઘડાયો છે. 200થી વધુ પરિવારોનું સ્થળાંતર કરાયું છે. ઝૂંપડાવાસીઓને આશ્રય સ્થાનોમાં સહારો આપવામાં આવી રહ્યો છે.